નમસ્કાર મિત્રો, હવે હું છું અત્યારે ઋષિકેશમાં અને ઋષિકેશની અંદર 11 માળનું મંદિર છે અને એ મંદિરના હું તમને દર્શન કરાવું. તમે તો આ 11 માળનું મંદિર છે, આવેલું છે ઋષિકેશની અંદર. ટોટલ આના માળ છે 11 અને આપણે હવે જવાનું છે મંદિરની અંદર દર્શન કરવા માટે. અને આ જે નજારો છે એ નજારો આ રીતનો છે. હરિદ્વારમાં લક્ષ્મણ ઝૂલા પોલીસ ચોકી છે આ બાજુમાં. અને આ તમે જુઓ, અહીંયા બૂટ અને ચંપલ મૂકવા માટેની સારી એવી વ્યવસ્થા છે. તમે અહીંયા જોઈ શકો છો. આ જે છે મંદિર છે ગંગા આરતી મંદિર દર્શન કૈલાસ મિશન ટ્રસ્ટ દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું છે. અને આ મંદિરની અંદર અત્યારે આપણે જઈ રહ્યા છે. મંદિર કંઈક આવું છે અને બહાર એનો નજારો તમે જુઓ. આ ગજબનો નજારો છે અને મંદિરની અંદર અત્યારે આપણે જઈ રહ્યા છીએ. અહીંયા મસ્ત એવું આ ગંગાનો ઘાટ તમે જોઈ રહ્યા છો. જબરજસ્ત આ લોકેશન છે. આ ગંગા નદી છે અને આ જે તમે જોઈ રહ્યા છો એ છે લક્ષ્મણ ઝૂલા, જે અત્યારે તાજેતરમાં નવો બનાવવામાં આવેલો છે. લક્ષ્મણ ઝૂલા છે અને અત્યારે જય ભોળાનાથ. આ સ્ફટિકની અંદરથી બનાવેલું શિવલિંગ છે. આ શિવલિંગ ઐતિહાસિક છે. ખૂબ સરસ રીતે આ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે ભગવાન ભોળાનાથનું મંદિર. ભોળાનાથ પ્રભુ અહીંયા અખંડ જ્યોત અહીંયા હા. આ મંદિરનો બહારનો આખો રસ્તો છે અને આ જે છે એ લક્ષ્મણ ઝૂલાની એકદમ નજીકમાં આ લોકેશન છે. અહીંયાથી આ જે રસ્તો છે, રસ્તાથી નીચે જે ઘાટ છે, ઘાટ ઉપર જવા માટેની જગ્યા છે. અને આ મંદિર છે, મંદિરની પ્રદક્ષિણા જે છે એ પ્રદક્ષિણા કરવાની છે. અહીંયા આ બીજા માળે આવ્યા છીએ ને અહીંયા ઘણા બધા એવા મંદિરો છે ભગવાનના. એ અહીંયા તમે જુઓ દર્શન માટે માતાજીનું મંદિર, અંબા માતાજીનું મંદિર છે અને એવા કુષ્માંડા માતાજીનું મંદિર છે, કાલરાત્રિ માતાજીનું મંદિર છે. અને આ જે જગ્યા છે એ જગ્યામાં તમે જુઓ અહીંયા આખું બજાર છે. બીજા માળ ઉપર હું હાલ પહોંચ્યો છું. આ બીજો માળ છે. અહીંયા ઘણા બધા માતાજીના મંદિરો છે, તમે જોઈ શકો છો. ત્રીજો માળ છે. ત્રીજા માળે અત્યારે આપણે ચડી રહ્યા છીએ. મંદિરનો ત્રીજો માળ અને ત્રીજા માળનું લોકેશન કંઈક ગજબ પ્રકારનું છે ને અહીંયા બધી અલગ અલગ વેરાયટી દુકાનો પણ તમને જોવા મળે છે. અહીંયા રિવર રાફ્ટિંગ, આ બધા અહીંયા રિવર રાફ્ટિંગ કરી રહ્યા છે. તમે જુઓ કે અહીંયા આગળ આ રિવર રાફ્ટિંગ અહીંયા કરી રહ્યા છે બધા. આખે આખું આ તમે જે બોટ છે એ બોટ તમે જોઈ શકો છો. રિવર રાફ્ટિંગ માટેની બોટ છે. ગજબનું આખું આ લોકેશન છે, સુંદર મજાનો. આખે આખો આ જે પહાડ છે એ પહાડ તમે જોઈ શકો છો. ગજબનું આ લોકેશન, રિવર રાફ્ટિંગ. અહીંયા રુદ્રાક્ષની માળા અને આ બધી જે વસ્તુઓ છે એ વસ્તુઓ બધી અહીંયા મળે છે.
તમારે કઈ બી વસ્તુની ખરીદી ગજબનું લોકેશન ને ત્રીજો માળ છે. ત્રીજો માળ ને એનું આ મંદિર છે. આપણે અહીંયા આખું બજાર આવી જાય છે. તમે જુઓ ત્રીજા માળનું આખું બજાર છે અને આપણે અત્યારે આ ત્રીજા માળ ઉપર છીએ. ત્રીજો માળ આ મંદિરના આપણે ચોથા માળે ચડી રહ્યા છીએ. અત્યારે ચોથો માળ છે અને સરસ મજાનું આ લોકેશન છે ને. અહીંયા આગળ લોકેશનમાં ભગવાનની મૂર્તિ સરસ મજાની અહીંયા મૂકવામાં આવેલી છે અને આ મંદિર અહીંયા સરસ મજાનું બનાવવામાં આવ્યું છે. તમે જુઓ આ જે છે એ ચોથો માળ છે અને ચોથા માળેથી કંઈક આવું લોકેશન જોવા મળે. રિવર રાફ્ટિંગની અહીંયા જે પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ અલભ્ય તમે અહીંયા જોઈ શકો છો. જબરદસ્ત. અત્યારે આપણે છીએ ચોથે માળે. ટોટલ 11 માળનું આ મંદિર છે. અહીંયા સરસ મજાનું એવું મંદિર અને વક્ફે ભોળાનાથ ને પકડીને અહીંયા આગળ બેઠા છે એ રીતનું આખું આ શિવલિંગ તમે જોઈ શકો છો. અને આ ચોથો માળ છે. અહીંયા આગળ જેમ જેમ તમે હાઈટ ઉપર જાઓ તેમ તેમ અહીંનું જે લોકેશન છે એ લોકેશન તમને ગજબનું જોવા મળે. અહીંયા ટોટલી બધા મંદિરો છે. મંદિરો ઉપર ભગવાન ભોળાનાથ અને એ અમને જોવા મળે છે. અહીંયા બહુ સરસ મજાનું એવું ધાર્મિક આખું વાતાવરણ અને ધાર્મિક આખું સ્થળ કે અહીંયા આખું છે સરસ મજાનું. આપણે હવે જઈ રહ્યા છે 5મે માળ. આ 5મો માળ છે ત્રંબકેશ્વર મહાદેવ. આ તમે જુઓ અહીંયાથી આ લક્ષ્મણ ઝૂલાનો આખો જે લોકેશન છે એ લોકેશન તમને અહીંયાથી અલભ્ય. રિવર રાફ્ટિંગ અહીંયા રિવર રાફ્ટિંગ જે છે એ 7 કિલોમીટર 14 કિલોમીટર અને 21 કિલોમીટર સુધીનું રિવર રાફ્ટિંગની જે કામગીરી છે અહીંયા થાય છે. હવે આપણે ચાલતા ચાલતા આગળ જઈશું. અહીંયા પ્રદક્ષિણા જે છે એ સરસ મજાની પ્રદક્ષિણા કરવામાં આવે છે. ખૂબ જ મજાનું આ જે સ્થળ છે એ હરિદ્વારથી 15 કિલોમીટરનું જે અંતર છે એ અંતર 6 માળે ચડી રહ્યા છે ત્રંબકેશ્વર મહાદેવ મંદિર કૈલાસ આનંદ મિશન ટ્રસ્ટની આ જે સંસ્થા છે. અહીંયાથી જે લોકેશન છે નજારો છે મિત્રો આપણે ઠેઠ ઉપર સુધી જવાનું છે અને શિવજી કા આશીર્વાદ. અહીંયા સરસ મજાનું એવું મંદિર. આખો મંદિરનો જે નજારો છે સરસ મજાનો આખો નજારો તમે જોઈ શકો છો. આપણે 7મા માળે અત્યારે જઈ રહ્યા છીએ અને આ 7મો માળ જે છે એ 7મા માળે આપણે અત્યારે પહોંચ્યા છીએ. અને જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ તેમ તેમ જે લોકેશન છે એ લોકેશન આખું બદલાઈ રહ્યું છે.
આખું આનું જે વાતાવરણ છે, વાતાવરણ પણ બદલાઈ રહ્યું છે. પવનની સાથે સાથે અહીંયા સરસ મજાનું એવું આપણે 8મા માળે અત્યારે ચડી રહ્યા છીએ અને જેવી રીતે આપણે જેમ જેમ ઉપર જતા જઈએ છીએ તેમ તેમ અહીંયાનું જે લોકેશન છે, લોકેશનમાં તમને કંઈક અલગ બાબત જોવા મળે. અહીંયાથી તમને આખો જે ઋષિકેશ છે એ ઋષિકેશનો આખો જે નજારો છે એ નજારો તમે ખૂબ સરસ રીતે અહીંયા નજારો માણી શકો છો. આ જે જગ્યા છે એ જગ્યા ખૂબ જ ઐતિહાસિક છે અને અહીંયા આગળ ઋષિકેશ જે છે એ ઋષિકેશની અંદર આ મંદિર છે. 11 માળનું મંદિર છે અને આ મંદિર એકદમ ગંગા કિનારે છે. અહીંયા રિવર રાફ્ટ પ્રવૃત્તિ છે અહીંયા કરવામાં આવે છે. આ તમે જુઓ અહીંયા જે બધા છે એ રિવર રાફ્ટિંગ કરી રહ્યા છે. અહીંયા આ રિવર રાફ્ટિંગ છે. આ નદીની અંદર રિવર રાફ્ટિંગ કરવામાં આવે છે આખું. ને આ જે છે એ લક્ષ્મણ ઝૂલા, જે કાચનો બ્રિજ બનાવવામાં આવેલો છે, એ કાચનો બ્રિજ છે ને એનો આ આગળનો જે નજારો છે તમે આ જે જુઓ છો એ કંઈક અલભ્ય બાબત છે ભાઈ. આપણે 9મા માળે પહોંચ્યા છીએ અને 9મા માળનો જે નજારો છે કંઈક અલગ છે. તમે જુઓ કે કંઈક અલગ સહાનુભૂતિ સાથે લોકેશન ગજબનું લોકેશન છે. જોઈ શકો છો અહીંયા સરસ મજાનું જે લોકેશન છે. આપણે હવે આ 9મા માળે પહોંચી રહ્યા છીએ અને આ 9મો માળ છે. સતત કન્ટિન્યુ તમે આખી રીલ, આખો જે બ્લોગ છે, બ્લોગને તમે જોજો એટલે તમને અહીંયા આગળ સરસ મજાનું લોકેશન અને સરસ મજાની વિગત તમને અહીંયા જોવા મળશે. આ આખો લક્ષ્મણ ઝૂલા છે ભાઈ. કાચનો આખો બ્રિજ અહીંયાથી સુંદર મજાનો દેખાઈ રહ્યો છે અને અહીંયાથી હવે આગળનું જે મંદિર છે એ મંદિર આપણે છેલ્લા માળે પહોંચી ગયા છીએ. અહીંયા આપણો લાસ્ટ માળ છે. છેલ્લા માળે અત્યારે આપણે ઊભા છીએ અને છેલ્લા માળેથી જે લોકેશન છે એ લોકેશન અલભ્ય અને એક વૈવિધ્યસભર અહીંનું આખું આ લોકેશન છે મિત્રો. બીજું આ લક્ષ્મણ ઝૂલા, આખો લક્ષ્મણ ઝૂલા છે અને આખો ચારે બાજુનો જે નજારો છે એ નજારો હું તમને બતાવી રહ્યો છું. અહીંયા તમે જુઓ આખો હિમાલયની અંદરનું આ જે વાતાવરણ છે, વાતાવરણ ખૂબ જ અલૌકિક છે. જગ્યા છે, જગ્યા અલૌકિક છે અને અહીંયા આગળ તમે પધારો તો બહુ જ જબરજસ્ત અહીંનું આ લોકેશન છે અને લોકેશનની અંદરથી એક વખત અહીંયા આવજો. આ જબરજસ્ત આખું લોકેશન છે ને અત્યારે હું કયા માળે ઊભો છું એ હું તમને કહું કે બહુ જ ઊંચાઈ ઉપર હું અત્યારે ઊભો છું અને અહીંયાથી સરસ મજાનું એવું લોકેશન તમે જોઈ શકો છો. આ હિમાલય છે મિત્રો અને હિમાલયની
તળેટી, અહીંયાથી હિમાલયની શરૂઆત થાય છે ઋષિકેશથી, અને અહીંની જે તળેટી છે અત્યારે આ હિમાલયની તળેટી કહેવાય. અને અહીંયાથી આખું જે લોકેશન છે એ લોકેશન જોઈ શકો છો. અને જો તમે હરિદ્વાર આવો તો હરિદ્વાર થી ઋષિકેશ જવાનું, અને ઋષિકેશ જે ગંગા નદી છે, ગંગા નદીની સામેની સાઈડે, મતલબ કે તમે લક્ષ્મણ ઝુલાએ પહોંચો તો લક્ષ્મણ ઝુલાને ક્રોસ કરીને સામેની સાઈડે જવાનું, અને સામેની સાઈડે લક્ષ્મણ ઝુલાથી જેવા તમે બહાર નીકળશો ત્યાંથી જ આ જે આખું 11 માળનું જે મંદિર છે એ મંદિરમાં અલભ્ય અસંખ્ય અંદર દેવી દેવતાઓના મંદિરો છે. અને એની સાથે સાથે આ જે જગ્યા છે, જગ્યાનું જે મહાત્મય છે એ કંઈક અલગ પ્રકારનું આખું મહાત્મય છે. તો જરૂરથી તમે હરિદ્વારમાં તમે પહોંચો તો જે લક્ષ્મણ ઝુલા છે, લક્ષ્મણ ઝુલાની એક્ઝેક્ટ બાજુમાં આખું આ મંદિર છે. અને આ મંદિરમાં અત્યારે આ ફેમિલી અમે બધા પધાર્યા છીએ, અને આ મારા મોટી બેન છે, અને બધા અત્યારે આ નાના બેન છે, અને બધા જ અમે સાથે અહીં મારા 2 બહેનોની સાથે અહીંયા હું પહોંચ્યો છું અત્યારે. અને આ જે જગ્યા છે એ અલૌકિક આખું વાતાવરણ ઊભું કરે છે. અને અહીંયા તમે જરૂરથી તમે અહીંયા એક વખત મુલાકાત લેજો, અને અહીંની જે મુલાકાત છે એ તમારા માટે આનંદમય બની જશે ઋષિકેશ માટે. અને જો તમારા વૃદ્ધ માતા પિતા હોય તો એમને પણ અહીંયા તમે લાવી શકો છો, અને સરસ મજાનું આ જે સ્થળ છે એ સ્થળ વિશે તમે સરસ મજાનું એવું અહીંયા પ્રવાસ કરી શકો છો, અને ભગવાનના અહીંયા તમે દર્શન કરાવી શકો છો. તમામ દેવી દેવતાના અહીંયા તમામ સ્વરૂપે અહીંયા તમને મંદિર એમને જોવા મળશે, અને તમે સરસ મજાનું એવું અહીંયા દર્શન કરાવી શકશો. બહુ જ અલૌકિક છે. એક્ઝેક્ટ લક્ષ્મણ ઝુલા, અને લક્ષ્મણ ઝુલાની બાજુમાં આ આખું. મિત્રો તો મળીએ તો નવા બ્લોગમાં, અને જરૂરથી હિતેશ પંડ્યા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, અને યુટ્યુબની અંદર @હિતેશ પંડ્યા 2323 યુટ્યુબ અકાઉન્ટને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો જલ્દીથી ફોલો કરો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ, જય જય ગંગે, જય જય ગરવી ગુજરાત. હું આપનો હિતેશ પંડ્યા. નમસ્કાર.